Let's start with the replacement account. Very easy chapter. અને આપણી પાસે આ ચેપ્ટર ને સમજવા માટે બેસ્ટ એક્ઝામ્પલ છે આપણું રાજકોટનું નવું બસ સ્ટેન્ડ. બરાબર છે. એકચ્યુઅલમાં આ ચેપ્ટરમાં છે શું, તો થોડુંક સાઈડમાં સમજાવું તમને કે જો ફ્રેન્ડ્સ કંઈક આ રીતે છે. આપણે હંમેશા એવું સાંભળ્યું કે સર એક્સપેન્સ બે ટાઈપના હોય. વન ઇઝ રેવન્યુ એક્સપેન્સ, another one is capital expenditure. આ ફાઉન્ડેશનમાં બી બહુ સારી રીતે તમને આ ડિફરન્સ ખ્યાલ હશે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રેવન્યુ એન્ડ કેપિટલ એક્સપેન્ડિચર. તો હું નોર્મલી તમને ત્યાં સમજાવું કે ભાઈ કોઈ પણ એવો એક્સપેન્ડિચર જેનો બેનિફિટ વિધિન અ યર મળે ધેટ ઇઝ રેવન્યુ એક્સપેન્સ, અને જે એક્સપેન્ડિચરનો બેનિફિટ મોર ધેન 1 યર મળે ધેટ ઇઝ કોલ્ડ કેપિટલ એક્સપેન્ડિચર. કોઈ પણ એક્સપેન્સ કરવાથી અસેટની લાઈફ મેન્ટેન રહે ધેટ ઇઝ રેવન્યુ એક્સપેન્સ, પણ કોઈ પણ એક્સપેન્સ કરવાથી અસેટની યુઝફુલ લાઈફ વધી જાય, એફિશિયન્સી વધી જાય, ધેટ મીન્સ ધેટ ઇટ ઇઝ કેપિટલ એક્સપેન્સ. રેવન્યુ એક્સપેન્સ આર રિકરિંગ ઇન નેચર, જે રેગ્યુલરમાં થતા હોય, અને કેપિટલ એક્સપેન્સ આર નોન રિકરિંગ ઇન નેચર. આપણે ઘણી વસ્તુ સમજીને આવ્યા, ડિટેલમાં આવ્યા છે. કોઈ એક્સપેન્સ રેવન્યુ છે અને કેપિટલ તો સમજાઈ ગયું સર કે સર સેલેરી પે કરી રેવન્યુ એક્સપેન્સ, સર ગુડ્સ પરચેસ કર્યા રેવન્યુ એક્સપેન્સ, સર બિલ્ડિંગ પરચેસ કરી, લેન્ડ પરચેસ કરી, કોઈ મશીનરી પરચેસ કરી ધેટ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર. કોઈ અસેટ કન્સ્ટ્રક્ટ કરી તમારા માટે કેપિટલ એક્સપેન્સ. ફર્સ્ટ ટાઈમ સાવ ખાલી જમીન હતી વિરાન અને એના ઉપર તમે કન્સ્ટ્રક્શન કર્યું, મોટું મોલ બનાવ્યો વગેરે કંઈ પણ, ધેટ ઇઝ કેપિટલ એક્સપેન્સ ફ્રેન્ડ્સ. પણ અહીંયા આપણે જે ચેપ્ટરની થીમ છે ને એ કઈ છે, લાઈક આપણું બસ સ્ટેન્ડ. આપણું બસ સ્ટેન્ડમાં શું છે મિત્રો સ્ટોરી, કે એકચ્યુઅલમાં એક બસ સ્ટેન્ડ ઓરિજિનલ હતું જેની આમ તો ઓલમોસ્ટ યુઝફુલ લાઈફ પતવા આવી ગઈ હતી, પતી જ ગઈ હતી. આપણે શું કર્યું, એની જગ્યાએ હવે આપણે શું બનાવ્યું, તો કે નવું બસ સ્ટેન્ડ. ધીસ વન ઇઝ ઓલ્ડ, ધીસ વન ઇઝ ન્યુ. તો ઓલ્ડ બસ સ્ટેન્ડ ની જગ્યાએ નવું બસ સ્ટેન્ડ બનાવ્યું સર, તો એ કેપિટલ એક્સપેન્સ છે કે રેવન્યુ એક્સપેન્સ? બરાબર છે. તો એ વસ્તુનું ડિસ્કશન આ ચેપ્ટરમાં છે. પૂરેપૂરું કેપિટલ એક્સપેન્સ પણ નથી કહેવાતું અને પૂરેપૂરું રેવન્યુ પણ નથી કહેવાતું. કેમ સર આવું? કેમ કે ફર્સ્ટ ટાઈમ કોઈ વસ્તુ પર ફર્સ્ટ ટાઈમ તમે અસેટ પરચેસ કરી હોય અથવા તો અસેટનું કન્સ્ટ્રક્શન એ રીતના કર્યું હોય તો ધેટ ઇઝ કેપિટલ એક્સપેન્સ. ઓકે, પણ કોઈ ઓલ્ડ અસેટ ઓલરેડી છે એની જગ્યાએ તમે ખાલી શું કરો છો, રિપ્લેસ કરો છો. તો એને રિપ્લેસ કરવી તો કેટલોક પોર્શન કેપિટલ એક્સપેન્સમાં જશે, કેટલોક પોર્શન રેવન્યુ એક્સપેન્સમાં જશે. એ કેટલો જશે એ આપણા ચેપ્ટરમાં સમજવાનું છે. ક્લિયર થાય છે એવરીવન? એકચ્યુઅલમાં ચેપ્ટરની થીમ શું હશે, કેમ કે ઓલરેડી એક ઓલ્ડ અસેટ હશે, એને આપણે ડિમોલિશ કરી નવી અસેટ બનાવશું. તો જ્યારે એકચ્યુઅલમાં એક્સપેન્ડિચર થશે તેમાંથી કેટલું કેપિટલાઇઝ થશે અને કેટલું એક્સપેન્સ રેવન્યુ એક્સપેન્સ તરીકે ટ્રીટ થશે, એ આ ચેપ્ટરની થીમ છે, એ આ ચેપ્ટરનું જીસ્ટ છે. બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને કીધું આપણા રાજકોટનું જૂનું બસ સ્ટેન્ડ જે નવું બની ગયું છે, બરાબર છે. બેસ્ટ આખી વસ્તુ તમને સમજી હશે એટલે આપવા વસ્તુ ક્લિયર થઈ જશે. આપણે એના જ એક્ઝામ્પલ થ્રુ આ બધી વસ્તુ આગળ સમજશું. પણ તમને પહેલા થીમ ક્લિયર થઈ મિત્રો? યસ ઓર નો? કમ ઓન ટેલ મી. Yes, sir. ચલો ચકાસ. વેરી ગુડ. તો યસ સર. ચકાસ. તો આપણે આ વસ્તુ પૂરી થઈ ગઈ કે સર સિમ્પલી થીમ તો આ છે. હવે એકચ્યુઅલમાં હવે આમાં વાત કરીએ આપણે. ચલો મટીરિયલ. જો મટીરિયલ કદાચ તમને પ્રોબેબલી મળી ગયું ન મળ્યું હોય તો હમણાં થોડી વાર મળી જશે. મેં હમણાં શેર જ કર્યું છે, સરને આપી દીધું છે, તમને મળી જશે. બરાબર છે. ન મળે તો પછી મને કહેજો. મળી ગયું છે. ધેટ્સ નાઇસ, વેરી ગુડ. તો ચલો ચેપ્ટરનો લર્નિંગ પોઈન્ટ છે મીનિંગ ઓફ કેપિટલ, રેવન્યુ, એક્સપેન્ડિચર, રિપ્લેસમેન્ટ. ઓકે, એમાં કેટલું એક્સપેન્ડિચર, રેવન્યુ કેટલું એનું અલોકેશન કરશું, થોડીક જર્નલ એન્ટ્રીઝ હશે, એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન. બીજું આમાં કઈ એસજ છે નહીં. બરાબર છે. 17.5 માર્કનો ક્વેશ્ચન મિત્રો, આના બે ક્વેશ્ચન કરી લેશો ને ઇન્વેન્ટરીના કરી લો 2 ક્વેશ્ચન, એટલે ઓટોમેટિક 2 ચેપ્ટર એટલા ઈઝી છે. તમારામાં 70 માં 60 પ્લસ જવા હશે તો આરામથી જઈ શકશો, એટલું ઈઝી સબ્જેક્ટ છે આ વખતે. બરાબર. તો જોઈ લ્યો. સૌથી પહેલા મીનિંગ, the expense incurred in the business organization are mainly 2 types: revenue expenditure, capital. રેવન્યુ આપણને બધાને ખબર છે મિત્રો, કેવા કેવા એક્સપેન્સ જે રેગ્યુલર રિકરિંગ ઇન નેચર હોય, બરાબર છે, ફ્રીક્વન્ટલી થતા હોય,
શોર્ટ ટર્મ બેનિફિટ હોય, બરાબર છે એના, જેમ કે સેલેરી, વેજીસ, ફ્યુઅલ, બરાબર છે. આ બધા એકચ્યુઅલમાં રેવન્યુ એક્સપેન્સ કહેવાય. આમે આપણે જે ટ્રેડિંગ પીએનએલ માં ડેબિટ કરે છે બધા કેવા એક્સપેન્સ છે? રેવન્યુ ઇન નેચર. પણ સામે કેપિટલ એક્સપેન્ડિચર ની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો કેપિટલ એક્સપેન્સ એટલે ધ એક્સપેન્સ નોટ ઇન્કર્ડ ઇન રિકરિંગ બેઝ, મતલબ નોટ ફ્રીક્વન્ટલી, નોન રિકરિંગ ઇન નેચર, અને જેને લોંગ ટર્મ બેનિફિટ મળે છે. એમાં શું મળે છે? લોંગ ટર્મ બેનિફિટ મળે છે, જેમ કે પરચેઝ ઓફ અસેટ. તો ઈ આપણા માટે કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય, જે આપણે બેલેન્સ શીટમાં લખીએ છીએ, બરાબર છે. that is expenditure for fixed asset is called capital expenditure, બરાબર છે. જો તમારા asset ની efficiency વધે, બરાબર છે, useful life વધે, તો એને પણ capital expenditure કહેવાય. બટ હવે વાત આવે છે રિપ્લેસમેન્ટ ની. સર કે સર એકચ્યુઅલમાં રિપ્લેસમેન્ટ એટલે શું? રિપ્લેસમેન્ટ મીન્સ ટુ કન્સ્ટ્રક્ટ અ ન્યુ અસેટ ઇન પ્લેસ ઓફ ઓલ્ડ વન. બરાબર, કોઈ વસ્તુ ઓલ્ડ હતું જ નહીં, તમે પહેલી વાર કન્સ્ટ્રક્ટ કર્યું, ધેટ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર. પણ ઓલરેડી કોઈક ઓલ્ડ અસેટ હતી અને તમે નવું બનાવ્યું, તો એને કહેવાય રિપ્લેસમેન્ટ, બરાબર છે. વિથ મોર ફેસિલિટીઝ એન્ડ એમેનિટીઝ, બરાબર છે. તો ભાઈ એક જૂનાની જગ્યાએ નવું બનાવો છો, એને રિપ્લેસમેન્ટ કહેવાય. પણ કઈ હતું જ નહીં સર, વેરાન જંગલ હતું અને ત્યાં તમે બસ સ્ટેન્ડ બનાવ્યું, તો એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પણ ઓલરેડી બસ સ્ટેન્ડ હતું ને એની જગ્યાએ પાછું નવું વધુ ફેસિલિટી સાથે બસ સ્ટેન્ડ બનાવ્યું, તો એને રિપ્લેસમેન્ટ અકાઉન્ટિંગ કહેવાય, બરાબર છે. ને રિપ્લેસમેન્ટમાં કેટલોક પોર્શન કેપિટલ, કેટલોક પોર્શન રેવન્યુ છે. રિપ્લેસમેન્ટમાં સમજો સૌથી પહેલા શું થશે? સૌથી પહેલા ઓલ્ડ અસેટને આપણે ડિમોલિશ કરવું પડે, એને ડિસમેન્ટલ કરવી પડે, બરાબર છે. એમાં સૌથી પહેલા શું થાય? ડિસમેન્ટલ કરવું પડે, ડિમોલિશ કરવી પડે ઓલ્ડ અસેટને, અને પછી એની જગ્યાએ આપણે નવી અસેટ, બરાબર, એ જગ્યાએ શું થશે? કન્સ્ટ્રક્ટ થશે, બરાબર છે. આ વસ્તુ દરેક જગ્યાએ એકચ્યુઅલમાં અપ્લાય થાય. જો કોઈ તમારું મશીનરી હોય, તમારું લેન્ડ એન્ડ બિલ્ડિંગ હોય, કોઈ બી તમારી એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ હોય જ્યાં જૂનામાંથી આપણે નવું બનાવતા, એને રિપ્લેસમેન્ટ કહેવાય, બરાબર છે. ઓકે, હવે આ શબ્દને ખાસ યાદ રાખજો, કેમ કે આ આપણે હમણાં રેફરન્સમાં આવતું રહેશે. ધેટ ઇઝ પ્રેઝન્ટ કોસ્ટ ઓર કરંટ કોસ્ટ. શું છે પ્રેઝન્ટ કોસ્ટ અને કરંટ કોસ્ટ? ધ્યાન સમજો. પ્રેઝન્ટ મીન્સ it is a cost that would be required to replace an asset in the current period. This would include cost of asset plus increase in cost of asset. That means, ચલો, જેને આપણામાંથી ઓલમોસ્ટ બધે જૂનું બસ સ્ટેન્ડ જોયું હશે કેવું હતું, બરાબર છે. આવ ચલો, તો આ જૂનું બસ સ્ટેન્ડ હતું, બરાબર. ઇન્સ્ટોટ ખાલી બસ આવતી અને મસ્ત એના ખાલી છાપરા હતા, બીજું કાંઈ નતું, બરાબર. તો આ જે જૂનું બસ સ્ટેન્ડ હતું, બરાબર છે, એવું જ સેમ ટુ સેમ બજેટ, સોરી, એવું સેમ ટુ સેમ બસ પોર્ટ, બરાબર છે, એવું સેમ ટુ સેમ છાપરા વાળું બનાવે આજના ટાઈમમાં. માની લો કે આ સર બન્યું તો ક્યારે? ઓલરેડી તો માની લો કે 1990 જ્યારે તમે બધા બહુ નાના હતા, બરાબર. આ ઓરિજિનલી આ બસ સ્ટેન્ડ બન્યું 1990 બરાબર છે. અને આજે 2021 છે. આવું જ એક છાપરા વાળું બસ સ્ટેન્ડ જો આજે આપણે સેમ ટુ સેમ, સેમ સાઇઝ, સેમ બધી વસ્તુ, કોઈ નવી વસ્તુ નહીં, એમ સેમ ટુ સેમ આઈડેન્ટિકલ તમે બસ સ્ટેન્ડ બનાવવા જાઓ, તો કેટલા લાગે? એને કહેવાય કરંટ પરચેસ કોસ્ટ. શું કહેવાય? કરંટ પરચેસ કોસ્ટ. કેમ કે તમને ખબર છે, માની લો કે આ વસ્તુ 1990 થઈ હતી, માની લો કે 5 લાખની, જસ્ટ એક્ઝામ્પલ માટે 5 લાખ. પણ સેમ ટુ સેમ આજે કરવા જાય, બરાબર છે, કોઈ ચેન્જ નહીં, એવું ને એવું જ એક છાપરા વાળું, તો માની લો 25 લાખ થાય છે. તો આ 25 લાખ ને આપણે પ્રેમથી શું કહેશું? કરંટ પરચેસ કોસ્ટ. શું કહેશું? કરંટ પરચેસ કોસ્ટ. તો એકચ્યુઅલમાં સર અહીંયાથી એમાં ફરક શું થાય? બેઝિકલી મેઇન વસ્તુ જે છે ઇન્ફ્લેશન. શું કહેવાય? ઇન્ફ્લેશન કોસ્ટ. કેમ કે એકચ્યુઅલમાં થાય શું કે બસ અહીંયાથી 1999 થી તમે બસ સ્ટેન્ડ તો એવું જ બનાવો છો, બરાબર. અને આવું જ બસ સ્ટેન્ડ પાછું આજે બનાવવા જાય, તો અહીંયા આમાં જે મટીરિયલ લાગ્યું હતું એ જ મટીરિયલ તમે અહીંયા યુઝ કરશો. અહીંયા જે જેટલા લેબર લાગતા હતા એટલા લેબર તમે હવે યુઝ કરશો. પણ ડુ યુ થિંક કે એ જ મટીરિયલ આજે એટલા રૂપિયાનું સેમ ટુ સેમ? નહીં. શું લેબર પણ પેલા લેબર રેટ જે હતો એ જ લેબર રેટ અત્યારે લાગશે 1990 માં જ હતો કે નહીં? Definitely there will be inflation situation. તો જે 5 લાખનું બસ સ્ટેન્ડ બનાવ્યું એવું સેમ ટુ સેમ આજે તમે બનાવવા જાઓ, તો તમને કદાચ 25 લાખ રૂપિયા લાગે. તો 25 લાખ ને કહેશું કરંટ પરચેસ કોસ્ટ. ચલો, ક્લિયર થાય છે મિત્રો? એવરીવન
યસ ઓર નો? Yes, sir. ચલો સરસ મિત્રો, પ્લીઝ ગીવ મી રિસ્પોન્સ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બરાબર છે, મને ખ્યાલ આવે કે અટકા નથી ને ક્યાંય. તો ટાઈમ ટુ ટાઈમ પ્લીઝ ગીવ રિસ્પોન્સ ઇન અ ટાઈમલી મેનર. તો Yeah, sure. ઓકે, થેન્ક યુ બેટા. તો આને કહેશું આપણે કરંટ કોસ્ટ. બરાબર છે, આ 25 લાખ ને કરંટ કોસ્ટ અથવા પ્રેઝન્ટ કોસ્ટ એવું કહેવાશે. ચલો, તો પ્રેઝન્ટ કોસ્ટ, કરંટ કોસ્ટ સમજી લીધું. હવે જો અલોકેશન ઓફ રિપ્લેસમેન્ટ. હવે એકચ્યુઅલમાં છે શું? તમારે આ જ્યારે એક્ઝામમાં સમ આવશે તો તમારે બીજું કઈ લાંબુ કરવાનું નથી. તમારે એક આ જ્યાં તમને દેખાય છે ને સ્ક્રીન ઉપર, આ એક વર્કિંગ નોટ સ્ટેટમેન્ટ બનાવવું પડશે. સ્ટેટમેન્ટ શોઈંગ અલોકેશન ઓફ કેપિટલ અને રેવન્યુ. એક સ્ટેટમેન્ટ બનાવવાનું વર્કિંગ નોટના ફોર્મમાં, અને બાકીની આ જે 5 એન્ટ્રીઝ છે બસ આટલા. આ બે જ કામ, કોઈ પણ સમ હોય એમાં બે જ કામ કરવાના છે મિત્રો. અને તમને 17.5 એટલે 17.5 માર્ક મળી જશે આ વખતે. જનરલ ઓપ્શન છે એટલે, બાકી આ 15 માર્કનું ચેપ્ટર છે. બરાબર છે, આ બે જ કામ કરવાના છે, એક કામ નવું નહીં. બીજું આમાં તમારે કાંઈ યાદ રાખવાનું નથી. તો હવે સર કોને કેપિટલ કોને કેવું, કોને રેવન્યુ કેવું, સિમ્પલી સમજો, અહીંયા તમને ખ્યાલ આવશે. Construction of new asset in place of old one is known as replacement. But when new construction is done, it may not be exactly similar to old one. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણું બસ સ્ટેન્ડ. જે જૂનું બસ સ્ટેન્ડ હતું એક છાપરા વાળું, તો આજે પણ એક છાપરા વાળું જ છે મિત્રો. હે, ડુ યુ થિંક સો? શું લાગે? No. No, sir. તમે જ્યારે જૂની અસેટ માંથી નવી અસેટમાં મૂવ ઓન થાવ છો, તો જૂની અસેટ કેવી હતી સર? એક છાપરાવાળી આપણું બસ સ્ટેન્ડ હતું. પણ હવે નવું બસ સ્ટેન્ડ જોશો તો એક આખા કોમ્પ્લેક્સના ફોર્મમાં આવી ગયું છે. બરાબર છે, કેના ફોર્મમાં આવી ગયું છે? કોમ્પ્લેક્સના ફોર્મમાં આવી ગયું છે. તો આના લીધે, અને પ્લસ જૂની જેટલી ફેસિલિટી એટલી જ હશે ના, કંઈક એડવાન્સ ફેસિલિટી આમાં આપવામાં આવશે. બરાબર છે, કેવી એડવાન્સ ફેસિલિટી? પેલા જૂના બસ સ્ટેન્ડમાં તો ખાલી સ્ટેરકેસ હતા, અહીંયા એલિવેટર પણ લગાવી દેવામાં આવશે. તો કંઈક એડવાન્સ ફેસિલિટી, કંઈક એડવાન્સ વર્ઝન. તો જ તમે જૂના અસેટમાંથી નવા અસેટમાં મૂવ ઓન થતા હો. તો જ્યારે જૂના અસેટમાંથી નવી અસેટમાં જાઓ, બરાબર છે, તો તમે ડેફિનેટલી એક્ઝામ જેમ જૂની હતી એવી ને એવી તો નહીં જ બનાવો. તમે એમાં ડેફિનેટલી કંઈક ટેકનોલોજીકલ ચેન્જીસ કે કંઈક એડવાન્સમેન્ટ તમે આમાં કરશો. બરાબર છે, તો ડેફિનેટલી અસેટ સેમ ટુ સેમ તો નહીં જ હોય. તો શું લખ્યું છે? There are many changes regarding quality material, additional facility. Definitely એ વસ્તુ સાચી છે. In case of replacement of plant, new plant install may be fully automatic. બરાબર છે, પહેલા ખાલી સેમી ઓટોમેટિક હતો, ફૂલી ઓટોમેટિક કરીએ. So the question arise whether replacement expenditure is revenue expenditure or capital expenditure. બરાબર છે, એક એક્ઝામ્પલના ફોર્મમાં સમજીએ ફ્રેન્ડ્સ તો વધુ ખ્યાલ આવશે. In business house there were 5 rooms built in 2005. ચલો 2005 માં એક બિઝનેસ હાઉસ હતું. બાજુમાં તમને પિક્ચરાઇઝેશન કરીને દેખાડું. એક બિઝનેસ હાઉસ હતું જેમાં ખાલી 5 રૂમ્સ હતા. 1 2 પછી 3 અને 4. 1 2 3 4 5 આવા 5 હાઉસ હતા. એક બિઝનેસ હાઉસ હતું, એમાં ખાલી 5 રૂમ્સ હતા. અને 2005 માં બનાવ્યું હતું. 2005 માં એની કોસ્ટ કેટલી છે જો મિત્રો, કેટલા? 10 lakhs. ચલો, આપણે 2005 માં બનાવ્યું હતું ત્યારે 10 lakhs હતા. હવે શું કંઈક જોઈએ. In 2010, this business house is completely demolished and new complex is built in the same place with 12 rooms and more amenities and facility. હવે 2010 માં આપણે આ રૂમ ને આ જે બિઝનેસ હાઉસ છે ડિમોલિશ કરીએ છે, એની જગ્યાએ આપણે ફરીથી એક બિઝનેસ હાઉસ બનાવશું, પણ એ 12 રૂમ વાળું હશે, 5 નહીં 12 રૂમ વાળું, ને એમાં વધુ ફેસિલિટી હશે. બરાબર છે, ચલો. તો ધ ટોટલ કોસ્ટ ઇન્કર્ડ ઇઝ કેટલા લખ્યા છે? 50 lakh. ચલો, તો સર હવે જે આપણે 12 રૂમ વાળા બનાવીએ છે બિઝનેસ હાઉસ, 1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 ઇનશોર્ટ આ 12 રૂમ્સ વાળું, બરાબર, આ 5 રૂમ્સ વાળું. આ આપણે 2010 માં છે, માની લો 2010 માં આ વસ્તુ બનાવીએ છીએ આપણે 50 લાખ રૂપિયામાં. તો ડુ યુ થિંક કે સર 50 લાખ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે? તો નો, નેવર. પૂરેપૂરા 50 લાખ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે આપણે ટ્રીટ કરી શકીએ નહીં, કેમ કે આપણે અસેટને શું કરી છે? જૂનામાંથી નવામાં રિપ્લેસ કરી છે.
જો તમે ફર્સ્ટ ટાઈમ અસેટ બનાવી હોય 12 રૂમ વાળો હાઉસ બનાવ્યો તો 50 લાખ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પણ આવા કેસમાં રિપ્લેસમેન્ટ નું ચેપ્ટર લાગુ પડશે અને એમાં જો શું છે પ્લસ and price index cost of construction is 140% more than it was in 2005. ચલો સમજો શું કહેવા માંગે છે કે સર તમે એમ કહી દીધું કે અત્યારે 2010 માં 50 લાખમાં બન્યું, 2005 માં જ્યારે 5 રૂમ વાળા બન્યા હતા ત્યારે 10 લાખમાં બન્યું હતું, તો શું 50 જવા દઈએ? નહીં. તમારે શું કરવાનું ખબર છે? આ 50 લાખમાંથી આ 50 લાખની કમ્પેરિઝન કોની સાથે કરવાની? વર્સિસ કરંટ કોસ્ટ સાથે. કોની સાથે કરવાની? કરંટ કોસ્ટ. જે અત્યારે કોસ્ટ ઇન્કર્ડ થઈ છે, કોસ્ટ ઇન્કર્ડ, જે નવી તમે અસેટ બનાવી એની જે કોસ્ટ ઇન્કર્ડ થઈ છે એની કમ્પેરિઝન તમારે કોની સાથે કરવાની છે? કરંટ કોસ્ટ સાથે. કોની સાથે કરવાની છે? કરંટ કોસ્ટ સાથે કમ્પેરિઝન કરવાની છે. તો જ્યારે કરંટ કોસ્ટ સાથે કમ્પેર કરો તો સૌથી પહેલા આપણે કરંટ કોસ્ટ ગોતવાની. મોટા ક્વેશ્ચનમાં કેમ ગોતવાની? સિમ્પલી એ તો હું તમને સમજાવી દઈશ. બાકી અહીંયા સિમ્પલી આપણે કરંટ કોસ્ટ ઉપર સમજ્યા છે. કરંટ કોસ્ટ એટલે શું? તો કે સર કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ પ્લસ ઇન્ક્રીઝ ઇન કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ. મતલબ કે ચલો આપણા કોસ્ટ ની જે આપણી 2005 માં અસેટ હતી એની કોસ્ટ કેટલી હતી? તો કે સર 10 લાખ પ્લસ શું કીધું છે આપણને ક્વેશ્ચનમાં? ઇન્ક્રીઝ કેટલું થાય છે? અહીંયા લખ્યું છે 140%. બરાબર છે. તો સમજો આ 10 લાખમાં આ 2005 માં જો 5 ઘર બનાવ્યા હતા, બરાબર છે, 5 રૂમ વાળા ઘર, એવું જ સેમ ટુ સેમ 2010 માં બનાવવા જાય ને તો શું થશે? ઇન્ફ્લેશન 140% થી વધે છે, એટલે કે તમારી કોસ્ટ 140% થી વધી જાય. એટલે કે 140% કેટલા થાય? 10 લાખના 140% કેટલા થાય? Can you tell me anyone? 14 લાખ? Yes or no? Yes. મતલબ જો આજે તમે બનાવજો તો 14 લાખ નું ઇન્ફ્લેશન લાગે એટલે ટોટલ આસેટ તમને કેટલામાં પડે? 24 લાખમાં. ધેટ મીન્સ જો આ 5 રૂમ વાળું ઘર 2005 માં 10 લાખમાં બન્યું હતું, પણ આ સેમ ટુ સેમ જ્યારે હું 2010 માં બનાવું તો એ 24 લાખમાં બને છે. તો આને કહેવાય 24 લાખને કરંટ કોસ્ટ. બરાબર છે. તો સર આ જે 50 લાખ છે, 50 લાખ એના બે ભાગ પાડશું? તો કે હા, એક ભાગ પાડશું આપણે કરંટ કોસ્ટ, અને કરંટ કોસ્ટ કેટલી? 24 લાખ. અચ્છા, 50 માંથી 24 માઇનસ કરો તો બાકીના કેટલા બચે? તો કે 26 લાખ. તો રિપ્લેસમેન્ટ એકાઉન્ટ એવું કે છે કે તમે ભલે 2010 માં 50 લાખનો ખર્ચો કરીને આ 12 રૂમ વાળું ઘર બને તો 50 લાખ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ નહીં કરવાના. તમારે 26 લાખ રૂપિયા જ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરવાના, અને જે 24 લાખ છે કરંટ કોસ્ટ એ તમારે કઈ રીતે ટ્રીટ કરવાના? રેવન્યુ એક્સપેન્સ તરીકે. તો યાદ રાખજો, રેવન્યુ એક્સપેન્સ તરીકે તમારે એકચ્યુઅલમાં શું ટ્રીટ કરવાનું? જે કરંટ કોસ્ટ હોય, જે પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ હોય. બરાબર છે. જો તમે જૂનું ઘર સેમ ટુ સેમ આજે એવું બનાવવા જાઓ તો એ કેટલામાં પડે? ધેટ ઇઝ યોર રેવન્યુ એક્સપેન્સ, અને બાકીનો પોર્શન જે હશે એ કેપિટલ એક્સપેન્સ. ક્લિયર થાય છે? યસ ઓર નો? બોલો. યસ સર, થાય છે. ચલો સરસ, જકાસ. તો હવે આપણે વાત કરશું એ જ વસ્તુ અહીંયા લખી છે. Any difference between total cost and revenue expenditure is capital expenditure. And revenue expenditure માં શું આવશે? Present cost of old construction is revenue expenditure. જે આપણે હમણાં ગોળ્યું. બરાબર ને? તમારે સિમ્પલી યાદ રાખવાનું, જો જૂની અસેટ સેમ ટુ સેમ આજે બનાવવા જાય આજના ટાઈમમાં તો એને પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ કહેવાય. એને રેવન્યુ એક્સપેન્સ ટ્રીટ કરવાનું. એકચ્યુઅલ એક્સપેન્સ માંથી રેવન્યુ એક્સપેન્સ માઇનસ કરવાનું તો કેપિટલ એક્સપેન્સ મળી જશે. સિમ્પલ. આ જ છે ચેપ્ટરમાં. બસ હવે એને સ્ટેટમેન્ટ ફોર્મેટમાં કરશું
તો તમને આખી વસ્તુ આવડી જશે. સિમ્પલ. તો જોઈ લો, પહેલા હું તમને ફોર્મેટ ક્લિયર કરાવી દઉં. ફોર્મેટ ક્લિયર થઈ જશે એટલે જર્નલ એન્ટ્રી એમાં એના ઉપરથી આવડી જશે. બરાબર છે, કાંઈ નવું બનશે નહીં. ચલો, તો સૌથી પહેલા તમારે શું ફોર્મેટ કેવી રીતના બનાવવાનું? આપણે સિરિયલ નંબર, પર્ટિક્યુલર્સ, પછી આ રીતના એક ઇનર કોલમ મૂકી દેવાની, પછી કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર. આ રીતે એક ફોર્મેટ બનાવવાનું. ક્વેશ્ચનમાં તમને કીધું હશે મિત્રો કે તમને જે આ નવી અસેટ બની, માની લો કે નવું બસ સ્ટેન્ડ બન્યું, તો નવું બસ સ્ટેન્ડ કેટલામાં બન્યું, નવું બસ સ્ટેન્ડ કેટલામાં બન્યું એની કોસ્ટ આપી હશે ક્વેશ્ચનમાં. તો એ ટોટલ કોસ્ટ લખવાની. બરાબર છે. હવે તમને બે વસ્તુ તમને સિમ્પલી કહું, સિમ્પલ સમજો. જ્યારે કોઈ મશીન, જ્યારે કોઈ જૂનું બસ સ્ટેન્ડ માંથી જ્યારે નવું બસ સ્ટેન્ડ થયું હશે, બરાબર, જૂના બસ સ્ટેન્ડ માંથી આ એક છાપરા વાળું જૂનું બસ સ્ટેન્ડ, રાઈટ, અને કોમ્પ્લેક્સ ના ફોર્મમાં જે છે એ નવું બસ સ્ટેન્ડ. સલામત સવારી એસટી અમારી, બરાબર. તો આ જે જૂનું બસ સ્ટેન્ડ છે ને આ નવું બસ સ્ટેન્ડ છે, ઓલ્ડ એન્ડ ન્યુ. મેં તમને કહી તો દીધું કે સર આને 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 આપણે શું ગોતવાની જૂના અસેટની, તો કે કરંટ કોસ્ટ ગોતવાની. એ તમને આઈપી નહીં હોય, કરંટ કોસ્ટ આપણે ગોતશું. એ કરંટ કોસ્ટ ને આપણને એમ કહેવામાં આવે કે જો સાહેબ આ છે ને 5 લાખમાં બન્યું હતું, ક્યારે? 1990 માં. ઓકે, આપણે ઈ ફાઇન્ડ આઉટ કર્યું કે આ સેમ ટુ સેમ બસ સ્ટેન્ડ એક છાપરા વાળું 2021 માં કેટલામાં બને? તો એને કીધું કે સાહેબ 25 લાખમાં બનશે. ઓકે, હવે આપણે નવું બસ સ્ટેન્ડ બનાવ્યું, તો નવું બસ સ્ટેન્ડમાં આપણે ફેસિલિટી નાખી, એમ્યુનિટીઝ નાખી. તો સિમ્પલ સમજો, આ કેટલામાં બન્યું સર? તો સાહેબ આ બન્યું માની લો કે 1 કરોડમાં. તો નોર્મલી આપણે શું શીખ્યા સર? 1 કરોડમાં બનાવ્યું, હા બનાવ્યું. તો 1 કરોડ પૂરેપૂરું તો કેપિટલાઇઝ નહીં થાય. 1 કરોડના 2 પાર્ટ પાડવાના. ટોટલ કોસ્ટ, આ 1 કરોડ શું છે? ટોટલ કોસ્ટ છે. એના 2 પાર્ટ પાડવાના, કેપિટલ એક્સપેન્સ, રેવન્યુ એક્સપેન્સ. તો જે કરંટ કોસ્ટ છે 25 લાખ, ઈ રેવન્યુ, અને બાકીના 75 લાખ છે શું થશે? કેપિટલ. આ તો સમજી ગયા સર. હવે વધારાની બે વસ્તુ સમજો. વધારાની બે વસ્તુ શું છે? નંબર 1, સર તમે સિમ્પલી વિચારો, જ્યારે તમે એક અસેટમાંથી બીજી અસેટ બનાવો છો, તો સૌથી પહેલા આને તો શું કરશો? ડિસમેન્ટલ કરશો, ડિમોલિશ કરશો. હવે આને સર ડિમોલિશ કરી, તો આની કેટલીક ઓલ્ડ એવી વસ્તુ હતી જે નવામાં કામ લાગે એમ હતી. સમજો, ઓલ્ડ અસેટની કેટલાક એવા પાર્ટ્સ હતા, કેટલીક એવી વસ્તુ હતી જે ન્યૂ અસેટમાં સારી રીતે કામ લાગે એમ હતી. એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ આપું છું કે સાહેબ માની લો કે ઓલ્ડ બસ સ્ટેન્ડની જે ચેર્સ હતી, શું હતી? ઓલ્ડ બસ સ્ટેન્ડની ચેર્સ એ બહુ જ સારી હતી, કમ્ફર્ટેબલ હતી, અને એમાં કાંઈ વાંધો નહોતો. તો આપણે સેમ ટુ આ જ ચેર આપણે કેમાં લગાવી દીધી? ન્યૂમાં. તો સિમ્પલ સમજો, તો જો માની લો કે આ ચેર નો હોત તો તમારે લેવી પડત બહારથી, બરાબર છે. પણ એ બહારથી તમે લીધી નથી, કેમ કે ઓલરેડી તમારી પાસે ચેર હતી, બરાબર છે. તો શું કરવું પડશે તમારે ખબર છે? તમે આ ચેરનો જે યુઝ કરી છે, જે સ્ક્રેપનું મટીરિયલ તમે નવી અસેટમાં યુઝ કર્યું છે, એ પણ શું આમાં થશે? પ્લસ થશે. શું થશે? પ્લસ. માની લો કે ચેરની કોસ્ટ 5 લાખ છે, ચેરની કોસ્ટ કેટલી છે? 5 લાખ છે. તો એ 5 લાખની વસ્તુ આમાં શું થશે? એડ થશે, અને રેવન્યુ એક્સપેન્સ માંથી માઇનસ થશે. કેમ? કે ચેરનો ખર્ચો તો જે તે સમય આનામાં બી ઇન્ક્લુડેડ હોય, બરાબર છે. ચેરનો એક્સપેન્સ તો આ 25 લાખમાં બી ઇન્ક્લુડેડ હોય. એટલે મેં શું કર્યું કે જ્યારે પણ કોઈ મટીરિયલ, જૂની અસેટનું મટીરિયલ તમે નવામાં યુઝ કરશો, તો રેવન્યુ એક્સપેન્સમાંથી એટલા માઇનસ કરવાના, અને કેપિટલ એક્સપેન્સમાં એટલા પ્લસ કરી નાખવાના. ક્લિયર થાય છે એવરીવન? યસ ઓર નો? Yes, sir. સાથોસાથ સર અમે નવી અસેટ બનાવી તો કંઈક નવા ખર્ચા કર્યા છે, જેમ કે અમે એલિવેટર લગાવી, જૂની અસેટમાં તો હતી નહીં, તો અમે અહીંયા ન્યૂ ફેસિલિટી આપી.
બરાબર છે. તમે અહીંયા ન્યૂ ફેસિલિટી આપી, હા સર. એ ન્યૂ ફેસિલિટી ના માની લો કે સાહેબ 8 લાખ થયા, તો એ 8 લાખ પણ શું થશે, આના અંદર એડ થઈ જશે. એ તો તદ્દન નવી છે, જે આમાં હતી ને એટલે ડેશ. એટલે ફાઇનલી તમારું કેપિટલ એક્સપેન્ડિચર કેટલું કહેવાય, તો કે સર 75 + 8 + 5 એટલે 88 લાખ. આ કેટલું થઈ જશે? 25 માંથી 5 જાય એટલે આમ જોવા જઈએ તો 20 લાખ. તો તમારે આજે હું બોલી ગયો ને મિત્રો, એક તો ચેર નું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું, એક એલિવેટર તદ્દન સાવ નવી ફેસિલિટી એલિવેટર, અને જૂની અસેટને તમે નવી અસેટમાં યુઝ કરો. તો મેં તમને જે ચાર્ટના ફોર્મમાં ટ્રીટમેન્ટ સમજાવી ને, એ જ વસ્તુ તમને આમાં બી જોશે. કેમાં જોવા મળશે? આના અંદર જોવા મળશે. તો ચલો આ વસ્તુ હું તમને સમજાવું. તમે જયારે જોઈ લેજો, જ્યારે જૂની અસેટ નવામાં યુઝ થાય તો જે તે કેપિટલ એક્સપેન્સમાં પ્લસ કરવાની છે અને રેવન્યુ એક્સપેન્સ માંથી માઇનસ કરવાની. પણ જો કોઈ તદ્દન નવી ફેસિલિટી હોય, જે જૂનામાં નથી પણ નવામાં છે, તો એ ખાલી કેપિટલ એક્સપેન્સમાં પ્લસ કરવાનું. રેવન્યુમાં એની કોઈ પણ હડિફિકેશન થશે નહીં. લેડેશ. હવે આ એક્ઝામ્પલ થી તમને આખું મિત્રો સ્ટેટમેન્ટ સમજાઈ જશે. ધ્યાનથી જોજો. ચલો શું લખ્યું છે કે સર પહેલા તો ટોટલ કોસ્ટ જોવાની. ક્વેશ્ચનમાં શું કીધું છે કે આ નવી અસેટ 1 કરોડ છે, તો 1 કરોડ અહીંયા લખવાનું ટોટલ કોસ્ટ. એમાંથી લેસ કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝ ઓનલી ઇફ ઇટ ઇન્ક્લુડ્સ ઇન અબોવ પ્રાઇસ. મતલબ મેં તમને પેલું ચેર નું એક્ઝામ્પલ આપ્યું, અહીંયા ખાલી એક્ઝામ્પલ તરીકે હું લખું છું 1 કરોડ. બરાબર. અહીંયા મેં ઓલું ચેર નું એક્ઝામ્પલ આપ્યું. માની લો આ ચેર ની જે કોસ્ટ છે એ આના અંદર ઇન્ક્લુડેડ હોય તો જ માઇનસ કરવાની, તો નો હોય તો નહીં કરવાની. જોવાનું સર અમને કેમ ખબર પડશે ક્વેશ્ચનમાં ઇન્ક્લુડેડ છે કે નહીં? એ ક્વેશ્ચનમાં તમને કહેશે કે આ ટોટલ કોસ્ટમાં આ જૂના ઓલ્ડ મટીરિયલની કોસ્ટ ઇન્ક્લુડ છે કે નહીં. જો હોય તો માઇનસ કરવાની, નો હોય તો તમારું ડાયરેક્ટ ફિગર શું બનશે? યાદ બનશે. આ ફિગરને શું કહેવાય? ટોટલ કેશ કોસ્ટ. શું કહેવાય? ટોટલ કેશ કોસ્ટ. બરાબર છે. ચલો એમાંથી લેસ શું કરવાનું? પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ. ચલો એ મેં તમને હમણાં શીખવાડી દીધું. શું કરવાનું? જે તે વેલ્યુમાં ઇન્ફ્લેશનનો રેટ એડ કરી નાખવાનો. જે તે વેલ્યુમાં ઇન્ફ્લેશનનો રેટ એડ કરી નાખવાનો. એટલે આમાંથી શું કરવાનું? માઇનસ કરવાનું. આ જ ફિગર ક્યાં લખી નાખવાનો? રેવન્યુ એક્સપેન્સ તરીકે. અને આમાંથી આ ફિગર માઇનસ કર્યો, આમાંથી આ ફિગર માઇનસ કર્યો, તો જે આ ફિગર મળ્યો એને કહેશું આપણે કેપિટલ એક્સપેન્ડિચર. બાજુવાળો કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર, પ્રેઝન્ટ કોસ્ટ શું કહેવાય? રેવન્યુ એક્સપેન્ડિચર, અને બાકીનું જે બચે એને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. ખાસ મેં તમને વસ્તુ ચાર્ટના ફોર્મેટમાં સમજાવી હતી, આ લોકોએ સ્ટેટમેન્ટના ફોર્મેટમાં. બરાબર છે. ચલો પછી શું લખ્યું છે? સેકન્ડ, એડ ઓર લેસ ઓલ્ડ મટીરિયલ જો કોઈ યુઝ કર્યું હોય, જેમ કે ચેર, તો શું કરવાનું? એ કેપિટલ એક્સપેન્સમાં પ્લસ કરવાનું અને રેવન્યુ એક્સપેન્સમાંથી શું કરવાનું? માઇનસ કરવાનું. પછી સર તમે ક્યારેક એવું કરશો કે જૂનું જે મટીરિયલ છે બધું તો નવામાં યુઝ ન થાય, તો મેં એને શું કરી નાખ્યું? સ્ક્રેપ કરી નાખ્યું, વેચી નાખ્યું બહાર ભંગારમાં જૂનું મટીરિયલ. તો એ શું કરશું? રેવન્યુ એક્સપેન્સમાંથી માઇનસ કરશું. પણ કેપિટલમાં કઈ ઇફેક્ટ નહીં આવે. કેમ? તમે ક્યાં એને યુઝ કર્યું છે. અને પછી શું કરવાનું? એડ કરવાનું. શું કરવાનું? કોસ્ટ ઓફ એડિશન ઓફ ન્યુ અસેટ. મતલબ કે ન્યુ ફેસિલિટી, કોઈ પણ ન્યુ ફેસિલિટી તમે નવી અસેટમાં રાખી હોય એ કેપિટલ એક્સપેન્સમાં પ્લસ કરવાનું, રેવન્યુ એક્સપેન્સમાં નો ટણી. તો તમારે કેપિટલ એક્સપેન્સનો ટોટલ કરવાનો અને રેવન્યુ એક્સપેન્સનો ટોટલ કરવાનો. બસ આ સ્ટેટમેન્ટ બનાવવાનું. ફરીથી કોઈને આ સ્ટેટમેન્ટમાં ડાઉટ છે? એકવાર રિપીટ કરી દો. શું છે મને કહો પ્લીઝ. આ ચેરની વેલ્યુ બે વાર આવી સર. સોરી, આ ચેરની વેલ્યુ, હા એ ચેરની વેલ્યુ બે. જો ચેરની વેલ્યુ એકચ્યુઅલમાં તો આજે સાચી વસ્તુ યાદ છે કયું? હા, એ કેપિટલ એક્સપેન્સમાં પ્લસ થાય, રેવન્યુમાં માઇનસ થાય. અહીંયા ક્યારે માઇનસ કરવાની ખબર છે? અહીંયા ક્યારે માઇનસ કરવાની? જ્યારે ઈ આ પ્રાઇસ ની અંદર ઇન્ક્લુડેડ હોય, ક્વેશ્ચનમાં તમને આપી હોય. જો ઇન્ક્લુડેડ ન હોય તો આ વસ્તુ અહીંયા આવશે નહીં. પણ જો ઇન્ક્લુડેડ હોય તો તમારે માઇનસ કરીને પછી સેગ્રીગેશન કરવાનું. સમજાય છે બેટા? હવે
ઓકે સર. ચલો ક્વેશ્ચન આવશે ત્યારે વધુ ક્લિયર થઈ જ જશે, ડોન્ટ વરી. બરાબર. ચલો તો આપણે એક કામ કરીએ, એક ક્વેશ્ચન આપણે રીડ કરીએ, એમાંથી આપણે આ બધી વસ્તુ ગોતી લઈએ, એટલે કે આપણે વગર પહેલા સ્ટેટમેન્ટ બનાવતા આવડી જાય. બરાબર છે. ચલો તો હું ડાયરેક્ટ પછી આપણે જર્નલ એન્ટ્રી કરશું. બે ક્વેશ્ચન વિથ સોલ્યુશન આપ્યા છે, આપણે ડાયરેક્ટ બીજા બે ક્વેશ્ચન ઉપર જ ત્યારે ધ્યાનમાં રાખીએ. ચલો, અને બંને 2019 માં લેટેસ્ટ પૂછાયેલો ક્વેશ્ચન છે. ચલો જરા નંબરિંગમાં આપણે જોઈ લેજો. આ જે છે ક્વેશ્ચન 1 છે, રાઈટ? પછી આ છે ક્વેશ્ચન 2, પછી અહીંયા છે ક્વેશ્ચન 3 અને અહીંયા છે ક્વેશ્ચન 4. ચલો ધ્યાનથી જોશું, આપણે ક્વેશ્ચન ખાલી રીડ કરીએ. Janta Gas Company has decided to reconstruct and change the part of its works at cost of 20 lakh. ચલો જનતા એક ગેસ કંપની છે, બરાબર, અને એવું લાગે છે કે એને થોડુંક એના પ્લાન્ટમાં થોડાક રિકન્સ્ટ્રક્ટની જરૂર છે, રિકન્સ્ટ્રક્શનની જરૂર છે, અને એ અત્યારે કેટલાનો ખર્ચો કરે છે? 20 લાખનો. કેટલાનો ખર્ચો કરે છે? 20 લાખનો. અત્યારે તો અત્યારે જે ખર્ચો કરે છે એને આપણે એને કહીશું ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ કેટલાની થાય છે? 20 લાખ રૂપિયાની થાય છે. પછી લખ્યું છે ધ પાર્ટ ડિસમેન્ટલ વોઝ ઓફ 10 લાખ. અચ્છા, જેનું તમે રિકન્સ્ટ્રક્શન કરો છો એની ઓલ્ડ કોસ્ટ, અથવા તેનું એમ કહી શકું એની પરચેસ કોસ્ટ. આ વસ્તુ નવી છે એની કોસ્ટ છે 20 લાખ. આ જે ઓલ્ડ વસ્તુ છે ત્યારે એની કોસ્ટ કેટલામાં પડી હતી આપણને? તો કે 10 લાખમાં, જ્યારે ઓલ્ડ હતી. પછી શું લખ્યું છે? ઓલ્ડ મટીરિયલ સોલ્ડ એઝ સ્ક્રેપ રિયલાઇઝ 1 લાખ. ચલો સ્ક્રેપમાં કેટલું કર્યું છે આપણે? 1 લાખ. અહીંયા લખું છું સ્ક્રેપ કેટલો છે એ આપણે વેચી નાખ્યો 1 લાખ રૂપિયામાં. અને હવે ધ્યાનથી વાંચો. An old material in new construction worth rupees 50,000 and it is not included in the above cost of 20 lakhs. ચલો ઓલ્ડ મટીરિયલ કેટલું હતું? ઓલ્ડ મટીરિયલ બરાબર છે, એ તો કે સર 50,000, અને આ 50,000 ટોટલ કોસ્ટમાં ઇન્ક્લુડેડ નથી. સમજાય છે મિત્રો? યસ ઓર નો? Yes. બરાબર છે. આ વસ્તુ જો રિપીટ કરી દો ને. ફરીથી રિપીટ કરી દો. ચલો જો, એક તો શું લખ્યું છે? એક જનતા ગેસ કંપનીએ પોતાના પ્લાન્ટમાં થોડુંક રિકન્સ્ટ્રક્શન નો વિચાર કર્યો, અને એને અત્યારે કેટલી કોસ્ટ ઇન્કર થાય છે? 20 લાખ રૂપિયા. એટલે જે નવી અસેટ બની મિત્રો, નવી અસેટ એની કોસ્ટ કેટલી ઇન્કર થાય છે અત્યારે? તો કે ટોટલ કોસ્ટ 20 લાખ રૂપિયા. પછી એમ કીધું છે જે તમે જૂની અસેટ હતી ઓલ્ડ વન, એની કોસ્ટ 10 લાખ રૂપિયા હતી. મતલબ કે આ નવી અસેટ જ્યારે જૂની હતી ત્યારે એની કોસ્ટ હતી 10 લાખ રૂપિયા. પછી લખ્યું છે કે જૂની અસેટને ડિસમેન્ટલ કરી અને એનું સ્ક્રેપ કેટલો મળ્યો? 1 લાખ રૂપિયાનો. બરાબર, તો સ્ક્રેપ કહેવાય 1 લાખ રૂપિયા. અને 50,000 નું મટીરિયલ જે જૂની અસેટમાં હતું એ આપણે નવી અસેટમાં યુઝ કર્યું છે, પણ આ 50,000 20 લાખના અંદર ઇન્ક્લુડેડ નથી. મતલબ કે આ 50,000 20 લાખના અંદર ઇન્ક્લુડેડ નથી. આપણે 50,000 નું જૂનું મટીરિયલ આપણે આમાં યુઝ કર્યું છે નવામાં, એટલે આને હું તમને એમ કહી શકું આ 50,000 એટલે આપણે જે મેં હમણાં તમને ચેરનું એક્ઝામ્પલ આપ્યું એના જેવું જ છે. પણ એ 50,000 20 લાખના અંદર ઇન્ક્લુડેડ નથી. સદા 1 લાખ ને શું કહેવાય? એ સ્ક્રેપ છે, જે તમે પાછી જૂની અસેટનો સ્ક્રેપ ભંગાર જે તમે નવી અસેટમાં યુઝ ન કરી શકો એટલે શું કરી નાખશો? વેચી નાખશો. બરાબર, ઓકે. જૂની કોસ્ટ વર્ષો પહેલા જયારે લીધું તે 10 લાખમાં હતું. હવે જો શું કે છે? અચ્છા, એ જે એક વસ્તુ નીચે કહી દો. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ ગેસ સપ્લાય ઓફ ન્યુ એક્સટેન્શન એટ અ કોસ્ટ ઓફ 6 લાખ.
કે ભાઈ હવે તમે નવી ટેકનોલોજી પ્રમાણે જશો એટલે તમે થોડુંક નવી ફેસિલિટીમાં એડ કરી, એમાં 6 લાખ રૂપિયા થયા. એટલે મેં જે તમને ઓલું એલિવેટરનું એક્ઝામ્પલ આપ્યું બરાબર છે, એલિવેટરનું એક્ઝામ્પલ આપ્યું એ શું છે, આ 6 લાખ રૂપિયા જે નવી અસેટમાં થયું છે, જૂની અસેટમાં હતું નહીં, એટલે ન્યૂ ફેસિલિટી કહેવાય. બરાબર છે. હવે આપણે એ વસ્તુ જાણવાની છે કે સાહેબ જૂની અસેટ 10 લાખમાં હતી, એ 10 લાખ વાળી અસેટ આજે બનાવવા જાઓ તો પ્રેઝન્ટ કોસ્ટ ગોતવી પડે, અને પ્રેઝન્ટ કોસ્ટ ગોતવા માટે તમને ઇન્ફ્લેશન કેવું પડે. હવે ઇન્ફ્લેશન આ રીતે કહેશે જે રીતે આમાં આપ્યું, જો ધ્યાનથી. શું આ વસ્તુ શેના માટે છે? ઇન્ફ્લેશન નું તમને કહેવા માટે કે આટલો ભાવ વધારો થયો તો હવે આ 10 લાખની અસેટ આજે કેટલામાં બનશે એ આપણે જોશું. તો જો શું લખ્યું છે, કોસ્ટ ઓફ મટીરિયલ, લેબર એન્ડ અધર એક્સપેન્સ raised by 10, 20 and 30% respectively then it was in past માં જેટલો હતો એના કરતા વધારો કેટલો થયો છે? 10%, 20%, 30%. તો તમને ઇક્વેશન થાય છે 10 લાખમાં લેબર કેટલું, મટીરિયલ કેટલું અને અધર કેટલું, લેબર કેટલું, મટીરિયલ કેટલું અને અધર કેટલું 10 લાખમાં, તેનો એ લોકોએ રેશિયો આપ્યો છે 5:3:2. એટલે તમને શું મળી હશે આ વસ્તુમાં ઇન્ફ્લેશન એડ કરશો ઓલ્ડ અસેટમાં તો તમને શું મળી હશે મિત્રો? તો કે પ્રેઝન્ટ કોસ્ટ, કરંટ કોસ્ટ એને કમ્પેરિઝન નવા અસેટ સાથે કરવાની. ચલો ક્વેશ્ચનમાં પેલા કઈ ડાઉટ હોય તો કયો, પછી કેલ્ક્યુલેશન નું સમજાવું છું. ક્વેશ્ચનમાં કઈ ડાઉટ હોય તો કયો. એવરીવન ગોટ ઇટ? Yes, sir. ચલો તો હું અહીંયા બાજુમાં તમને આખી વસ્તુ સમજાવું છું, કેલ્ક્યુલેશન ટેબલ કેમ બને છે. તો અત્યારે ખાલી ટેબલ બનાવતા શીખવાડશે, એકવાર ટેબલ બની જાય પછી જનરલ એન્ટ્રી તો બચ્ચાઓનું ખેલ છે તમારા માટે. તો અહીંયા લખું છું પર્ટિક્યુલર્સ, અહીંયા લખીશ કેપિટલ એક્સપેન્સ, અહીંયા રેવન્યુ એક્સપેન્સ. ધ્યાનથી સમજજો. સૌથી પહેલા તમને સ્ટાર્ટ કરવાનું ટોટલ કોસ્ટ થી. તો ક્વેશ્ચનમાં આપણને લખી છે કે નવી અસેટની ટોટલ કોસ્ટ કેટલી છે મિત્રો? ટેલ મી. નવી અસેટની ટોટલ કોસ્ટ, ધ્યાનથી સાંભળજો, નવી અસેટની ટોટલ કોસ્ટ કેટલી થઈ? ચલો ક્વેશ્ચન તમારી સામે ફરીથી રાખું છું, જોઈ લ્યો. 20 lakh. વેરી ગુડ એવરીવન, વેરી ગુડ. 20 lakhs શું કરવાના? અહીંયા આવી રીતના લખવાના ઇનર કોલમમાં. બરાબર છે. હવે ધ્યાનથી જો શું કીધું છે, આ 50,000 શું એના અંદર ઇન્ક્લુડેડ હતા મિત્રો? મટીરિયલના, ઓલ્ડ મટીરિયલના 50,000 શું એના અંદર ઇન્ક્લુડેડ હતા? નો. નો સર. એટલે જો ફોર્મેટ પર હું ફરીથી ઉપર ફોર્મેટમાં જાઉં છું. ફોર્મેટ શું કે છે ધ્યાનથી જોજો. ફોર્મેટ શું કે છે કે સર તમારે ટોટલ કોસ્ટમાંથી લેસ શું કરવાનું? કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ. પણ એ ક્યારે લેસ કરવાનું? જો લખ્યું છે ઓનલી ઇફ ઇટ ઇન્ક્લુડ્સ ઇન અબોવ પ્રાઇસ. મતલબ સર જો ઇન્ક્લુડ ન કર્યું હોય તો લેસ નહીં કરવાનું. સિમ્પલ. યસ ઓર નો? જો ઇન્ક્લુડ ન કર્યું હોય તો લેસ કરવાનું નહીં. તો હું અહીંયા લખી દો તમારા રેફરન્સ માટે માઇનસ કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ. તો અહીંયા આવશે નીલ, કેમ કે કાંઈ છે હતું જ નહીં, ઇન્ક્લુડેડ નથી. તો વૈધા કેટલા? 20 લાખ. આ 20 લાખ ને શું કહેશું આપણે? ટોટલ કેશ કોસ્ટ. ભાઈ ટોટલ કેશ કોસ્ટ કેટલી થઈ? તો કે 20 લાખ રૂપિયા. ઓમાં નીલ કેમ આવ્યું? કેમ કે ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન 20 lakhs. જો ઇન્ક્લુડેડ હોત તો હું 50,000 માઇનસ કરત તો ટોટલ કેશ કોસ્ટ 19,50,000 આવત. ક્લિયર? તો હવે આપણે માઇનસ કરવાનું છે આમાંથી પ્રેઝન્ટ કોસ્ટ. શું માઇનસ કરવાનું છે? પ્રેઝન્ટ કોસ્ટ. Present. હવે સર પ્રેઝન્ટ કોસ્ટ તો ખબર નથી, તો આપણે બનાવશું વર્કિંગ નોટ નંબર 1.
બરાબર છે. પ્રેઝન્ટ કોસ્ટ કેવી રીતના ગોતશું? તો ચલો અહીંયા હું પ્રેઝન્ટ કોસ્ટ તમને સમજાવું છું. તો સર તમને ખબર છે કે ઓલ્ડ કોસ્ટ કેટલી હતી? ઓલ્ડ કોસ્ટ તો કે સર 10 લાખ રૂપિયા. બરાબર છે. આ 10 લાખમાં મટીરિયલ કેટલું, લેબર કેટલું અને એક્સપેન્સ કેટલું? તો જો મટીરિયલ કેટલું, લેબર કેટલું અને અધર એક્સપેન્સ કેટલું? ચલો તો રેશિયો શું આપ્યો મિત્રો? જોઈએ ધ્યાનથી. રેશિયો આપ્યો છે મટીરિયલ, લેબર અને 5:3:2. મતલબ આ 10 લાખ રૂપિયા કેવી રીતે બન્યા હતા? ઓકે 5:3:2 પ્રમાણે. તો અહીંયા લખું છું 5:3:2. તો ચલો 10 લાખ ને 5:3:2 પ્રમાણે નાખો મિત્રો તો કેટલા આવે? તો અહીંયા આવી જશે 50 લાખ, સોરી માય મિસ્ટેક, 5 લાખ. અહીંયા આવશે 5 lakh, 3 lakh, 2 lakh. 3 લાખ અને અહીંયા આવશે 2 લાખ. ચલો આ તો જ્યારે 10 લાખ ખર્ચો થયો તો ત્યારની વાત છે. હવે એમાં ઇન્ક્રીમેન્ટ જો કેટલું છે? જો ઇન્ક્રીમેન્ટ મટીરિયલમાં 10%, લેબરમાં 20%, અધરમાં 30%. તો 10, 20 અને 30% એમ બધા આપણે ઇન્ફ્લેશન લગાવવાનું છે, આટલો વધારો. તો ચલો પ્લસ ઇન્ક્રીઝ, પ્લસ ઇન્ક્રીઝ. તો ચલો મટીરિયલમાં કેટલા ટકાનો વધારો થયો? 10%નો. તો 50 લાખમાં 10% એટલે કેટલા થાય? 50,000. તો રિવાઇઝડ અથવા તો આમ કહી શકું કે પ્રેઝન્ટ કોસ્ટ, પ્રેઝન્ટ અત્યારે આ કેટલામાં થાય? તો કે 5,50,000. એવી જ રીતે લેબરમાં કેટલું ઇન્ક્રીઝ થયું? તો કે લેબરમાં કેટલું ઇન્ક્રીઝ થયું મિત્રો? 20%. એ કેટલા આવે? 3 લાખના 20%, 60,000. ચલો તો અહીંયા આવશે 3,60,000. આ રિવાઇઝડ વેલ્યુ, ન્યુ વેલ્યુ. અને અધર એક્સપેન્સમાં કેટલાનો વધારો થયો? 30%નો. એટલે કેટલા આવે? 2 લાખના 30%, 60,000. તો આની વેલ્યુ થઈ 2,60,000. તો ત્રણેયની વેલ્યુ કેટલી? ત્રણેય મટીરિયલ, લેબર, ઓવરહેડ એમ ત્રણનો ટોટલ ભેગો કરીએ મિત્રો તો આજના ટાઈમમાં આની પ્રેઝન્ટ કોસ્ટ શું કહેવાય? 10 લાખની. ટોટલ કરો 3, 8, 9, 11,70,000. 11,70,000. મતલબ જે વસ્તુ તમે 10 લાખમાં બનાવી હતી આજે ને તમે બનાવવા જશો તો 11,70,000 તમને પડશે. સિમ્પલ. તો 11,70,000 પડશે તો એની પ્રેઝન્ટ કોસ્ટ થઈ ગઈ. તો 20 લાખમાંથી પ્રેઝન્ટ કોસ્ટ કેટલી થઈ? 11,70,000. તો 11,70,000 આપણા માટે કયો એક્સપેન્સ કહેવાશે? રેવન્યુ એક્સપેન્સ. એ આપણે અહીંયા લખવાની. અને આમાંથી આ જે ફિગર માઇનસ કરશું આપણે, બરાબર છે, કેટલા આવશે? 11,70,000 માઇનસ કરો 20 લાખમાંથી. 12, 8, 8,30,000. Yes. 8,30,000 કેપિટલ એક્સપેન્સ તરીકે લખવાનું. ધેટ મીન્સ કે તમે ભલે નવી હશે, નવી પ્લાન્ટ બનાવ્યું કે નવું કન્સ્ટ્રક્શન કર્યું તો 20 લાખ કેપિટલ એક્સપેન્સ નહીં, 11,70,000 રેવન્યુ અને 8,30,000 કેપિટલ એક્સપેન્ડિચર. સિમ્પલ. અહીંયા સુધીમાં કોઈને ડાઉટ હોય તો કયો પ્લીઝ. ઇઝ ધેર એની ડાઉટ? નો સર. ચલો સરસ, ચકાસ. તો હવે વાત કરીએ આપણે. અહીંયા સુધીનું ક્લિયર. તો હવે સિમ્પલી હવે વિચારો ક્વેશ્ચનમાં શું કીધું? તો સાહેબ ક્વેશ્ચનમાં તો એક વસ્તુ એવી કીધી છે કે 1 લાખનું શું છે? 1 લાખનું સ્ક્રેપ છે. ચલો તો સ્ક્રેપ એટલે જૂની અસેટનો સ્ક્રેપ તમે વેચી નાખ્યો છે, નવામાં નથી યુઝ કર્યો. તો એમ કહી શકું કે માઇનસ
સેલ ઓફ સ્ક્રેપ. તો એ સ્ક્રેપ કેટલા રૂપિયાનો છે? તો કે 1 લાખ રૂપિયાનો. તો એ આમાંથી માઇનસ થશે રેવન્યુ માંથી, પણ આમાં કઈ કેપિટલ એક્સપેન્સમાં થશે નહીં. પછી છે પ્લસ એન્ડ માઇનસ, એડ ઓર લેસ. શું? કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝડ. કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝડ. ભાઈ 50,000 નું કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ છે, જે રેવન્યુ નું અંશર સોરી જે જૂની અસેટ નું મટીરિયલ તમે નવામાં યુઝ કરો છો એટલે નવાની કોસ્ટમાં એડ થશે અને રેવન્યુ એક્સપેન્સ માંથી શું થશે? માઇનસ. ક્લિયર થાય છે? યસ ઓર નો ફ્રેન્ડ્સ? અને લાસ્ટમાં પ્લસ તમે 6 લાખની ફેસિલિટી, 6 લાખની કોસ્ટ, તમે સૌથી ન્યૂ ફેસિલિટી તદ્દન નવી આવી, બરાબર છે? તો કોસ્ટ ઓફ ન્યૂ ફેસિલિટી કેટલા? તો કે 6 લાખ રૂપિયા. 6 લાખ જ છે ને? હા, 6 લાખ રૂપિયા છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આમાં કેટલો એક્સપેન્સ કેપિટલ છે, કેટલો એક્સપેન્સ રેવન્યુ થાય છે? ચલો, જેટલો એક્સપેન્સ રેવન્યુ તરીકે થાય એને કહેશું આપણે રિપ્લેસમેન્ટ, અને જેટલો એક્સપેન્સ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે થાય તે આપણે લખશું કેપિટલ એક્સપેન્સ. ચલો, તો રેવન્યુ એક્સપેન્સ માંથી એને મિત્રો રેવન્યુ એક્સપેન્સમાં જો 11,70,000 માઇનસ 1 લાખ માઇનસ 50,000 એટલે કેટલા થશે? 10,20,000. ઈ રેવન્યુ એક્સપેન્સ કહેવાશે. અને કેપિટલ એક્સપેન્સ કેટલો થશે? તો કે 8,30,000 પ્લસ 6 લાખ એટલે 14,30,000 પ્લસ 50 એટલે 14,80,000. એ તમારું શું થશે? કેપિટલ એક્સપેન્ડિચર. ચલો, ગોટ ઇટ? યસ ઓર નો? કમ ઓન, ટેલ મી. Yes, sir. Is there any doubt to anyone? સર હેલો હેલો, યસ બેટા બોલો. સર ભાઈ 50,000 સેલ છે એક એજી પાછું 50,000 નું શું કહો છો બેટા? એ સેલા છે સર તેના નેક્સ્ટ ઇશ્યુ હતો જે તમારો બેટા અવાજ કપાય છે, સો આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ કે તમે 50,000 નું શું કહો છો. સર એ સેલા લખ્યા છે એમ પૂછું છું ત્યારે અમારે નેટવર્ક ઇશ્યુ હતો ને એટલે. અચ્છા, જી 50,000 બેટા જો આના છે. અહીંયા જો એક વસ્તુ લખી છે કે ઓલ્ડ મટીરિયલ ઇન ન્યુ કન્સ્ટ્રક્શન વર્થ ₹50,000. તમે જ્યારે જૂની અસેટને ડિમોલિશ કરી હોય, જેમ મેં ઓલું તમને ચેરનું એક્ઝામ્પલ આવ્યું, બરાબર? જે મેં ચેરનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે? ઓકે સર. બરાબર છે, એવું જ છે વસ્તુ કે તમે જૂની મટીરિયલને નવામાં યુઝ કર્યું 50,000 નું, બરાબર છે? તો શું કર્યું? કેપિટલ એક્સપેન્સ માં પ્લસ ને રેવન્યુ એક્સપેન્સ માંથી માઇનસ. ડન? ઓકે સર. ચલો, બિલાલ બેટા ઈ 1/4 નું એમ કે છે કે આ 6 લાખની જે કોસ્ટ છે એકચ્યુઅલમાં એ શું છે? તો કે ઓલ્ડ વર્કમાં જેટલું હતું ને એના 1/4 છે, જે એકચ્યુઅલમાં આપણને બહુ કામની વસ્તુ નથી. ચલો ફ્રેન્ડ્સ, હા બેટા બિલાલ એમાં છે ને આ વસ્તુનું કઈ ઇમ્પોર્ટન્સ નથી, આપણને ખાલી કહેવા માંગે છે કે આ જે એક્સપેન્સ છે એ જૂનાનો કેટલો છે, પણ એ આપણે અહીંયા એના કોઈ પણ રેફરન્સમાં અહીંયા લેવાનું નથી, બરાબર છે? ઓકે ઓકે સર. ઓકે. તો ચલો, આપણે આખું સ્ટેટમેન્ટ બની ગયું, એમાં એકવાર ડિસાઈડ થઈ ગયું કેટલી વસ્તુ કેપિટલ કેટલી વસ્તુ રેવન્યુમાં જશે. પછી સિમ્પલી આપણે જર્નલ એન્ટ્રી જવાનું, ટેબલ બસ બનાવતા આવડી જાય. હવે આખું ટેબલ હવે દરેક ક્વેશ્ચનમાં આટલું આવી રીતના જ બનશે, આમાંથી કઈ નવું નહીં આવે. હા, એક વસ્તુ જોવાની કે આ જે 50 કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ છે એ આના અંદર ઇન્ક્લુડેડ છે કે નહીં. જો ઇન્ક્લુડેડ હોય તો એ માઇનસ કરવાનું, ન હોય તો 0 બરાબર છે? અને બાકી આ વેલ્યુ સમજી લેવાની, બસ પૂર્વમાં બીજું કઈ નવું કઈ આવશે નહીં. અને પ્રેઝન્ટ કોસ્ટ ગોતતા આવડવી જોઈએ. પ્રેઝન્ટ કોસ્ટ મેં તમને જે આ સમજાવી દીધી કે ભાઈ ઓલ્ડ કોસ્ટ ની વેલ્યુ હતી, એમાં મટીરિયલ લેબરનું અને અધર એક્સપેન્સ નું પ્રોપોર્શન કાઢ્યું, પ્લસ એમાં ઇન્ક્રીઝ કેટલું થયું છે દરેકમાં ઈ કરવાનું, અને પછી જે નવી કોસ્ટ આવે ત્રણેયનો ટોટલ એ તમારી શું બનશે? પ્રેઝન્ટ કોસ્ટ.
હવે એટલું આવડી જાય એટલે તમારા બસ જર્નલ એન્ટ્રી નું તો બહુ સિમ્પલ લોજિક છે. હું તમને હમણાં જર્નલ એન્ટ્રી લોજિક આપતો જાઉં છું, તમને આ ચેપ્ટર લોજિકલી પૂરું સમજાઈ ગયું. તો ચલો ચલો હવે મેં તમને એકવાર સમજાવી દીધું આખું ટેબલ. હવે આ ટેબલમાં મેં જ્યાં જે લખ્યું છે ને 5 જગ્યાએ, બસ એની જર્નલ એન્ટ્રી આવશે. જે 5 જગ્યાએ જે લખ્યું છે ને એની જર્નલ એન્ટ્રી આવશે. ખાલી 5 જર્નલ એન્ટ્રી છે, બરાબર છે. તો સૌથી પહેલી જર્નલ એન્ટ્રી તમારે શેની કરવાની જોવાની, જોઈ લો મિત્રો. ટોટલ કેશ કોસ્ટ. હા પ્રતીત માલવિયા આ અપલોડ કરી દઈશ, ડોન્ટ વરી. ઓકે, તો જો આ જે ટોટલ કેશ કોસ્ટ છે જેના આપણે બે સેગ્રીગેશન કર્યા. એક તો કે સર એમાંથી પ્રેઝન્ટ કોસ્ટ માઇનસ કરી એ રેવન્યુ માં લખ્યું, અને જે બેલેન્સ છે એ આપણે કેપિટલ એક્સપેન્સ માં. એટલો મતલબ હું આમ કહી શકું ને કે જો તમને અહીંયા મેં બાજુમાં એ નીચે લખ્યું છે, જો એકચ્યુઅલમાં આ જે 20 લાખ છે ટોટલ કેશ કોસ્ટ, એમાંથી કેટલું 11,70,000 રેવન્યુ, 8,30,000 કેપિટલ એક્સપેન્સ કહેવાય. તો બસ આપણે એની જર્નલ એન્ટ્રી દેવાની છે. એની જર્નલ એન્ટ્રી દઈએ. ચલો, કેશ કોસ્ટ, કેશ એટલે રૂપિયા જાય છે, બરાબર છે. તો જે રૂપિયા જાય તો લખવાનું ટુ બેંક અકાઉન્ટ. શું લખશું અહીંયા? ટુ બેંક અકાઉન્ટ. જે આપણી કેશ કોસ્ટ છે. આપણા એક્ઝામ્પલમાં આપણું જે ઓલું એક્ઝામ્પલ જોયું આપણે હમણાં, બરાબર, એમાં અહીંયા આવી જશે 20 લાખ રૂપિયા. પણ એમાંથી જેટલો એક્સપેન્સ તમે રેવન્યુ એક્સપેન્સ લખ્યો છે, જેટલો એક્સપેન્સ તમે રેવન્યુ એક્સપેન્સ લખ્યો છે એને ક્યાં લખવાનો? રિપ્લેસમેન્ટ. એટલે 20 લાખ માંથી 11,70,000 શું છે? રેવન્યુ. એટલે કેમાં જશે? રિપ્લેસમેન્ટ અકાઉન્ટમાં. અને બાકીનું જે છે કેટલા હતા? તો કે 8,30,000 ઈ કેમાં જશે? ન્યુ અસેટ. એટલે કે આપણે અસેટ નું નામ લખવાનું. પ્લાન્ટ હોય, કોઈ બિલ્ડિંગ હોય, જે બી નામ હોય લખવાનું, અસેટ નું નામ, બરાબર છે. એ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે લખવાનું. એટલે સિમ્પલી કે જે તમે સર આ કેશ કોસ્ટ છે એ આપણે બેંક તરીકે લખવાનું. એમાંથી જેટલું કેપિટલ એક્સપેન્ડિચર છે એ અસેટ ના ખાતે નાખવાનું, ડેબિટ. અને જેટલું રેવન્યુ એક્સપેન્ડિચર છે એટલું તમારે ક્યાં લખવાનું? રિપ્લેસમેન્ટ અકાઉન્ટમાં. આપણી પહેલી એન્ટ્રી, બરાબર છે. ક્લિયર? યાદ રાખજો. પછી બીજી એન્ટ્રી શેની છે? ઓલ્ડ મટીરિયલ જે યુઝ કર્યું આપણે. આપણા ક્વેશ્ચનમાં ઓલ્ડ મટીરિયલ કેટલાનું હતું? 50,000 નું યુઝ કર્યું. તો શું કર્યું? અસેટમાં આપણે પ્લસ કરતા હતા અને રેવન્યુ એક્સપેન્સ માંથી માઇનસ. તો એ જ વસ્તુ આમાં એ અસેટમાં પ્લસ થાય છે. અસેટમાં પ્લસ, અસેટ વધે એટલે ડેબિટ. તો એ 50,000 ન્યુ અસેટ અકાઉન્ટ ડેબિટ 50,000. અને રેવન્યુ એક્સપેન્સ ઘટે, એક્સપેન્સ ઘટે એટલે ક્રેડિટ. એટલે રિપ્લેસમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ 50,000. પછી છે ત્રીજી, સેલ ઓફ સ્ક્રેપ. કે જે આપણે સ્ક્રેપ વેચી નાખ્યું મિત્રો. સ્ક્રેપ વેચી નાખ્યું એટલે રૂપિયા આવ્યા. કેટલા? 1 લાખ રૂપિયા આવ્યા હતા આપણા એક્ઝામ્પલમાં. તો બેંક અકાઉન્ટ ડેબિટ 1 લાખ ટુ રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ એટલે તો કે એકચ્યુઅલમાં સાહેબ એક્સપેન્સ ઘટી ગયો આપણો. એક્સપેન્સ ઘટે તો ક્રેડિટ, બરાબર. એટલે 1 લાખ ક્રેડિટ. પછી તમે જે 6 લાખની નવી ફેસિલિટી લાવ્યા એ આમાં એડ કરી. આપણે 6 લાખની જે નવી ફેસિલિટી લાવ્યા એ આપણે આમાં એડ કરશું. એ અસેટમાં વધી જાય તો એનાથી અસેટની વેલ્યુ વધે. અસેટ વધે તો ડેબિટ. એટલે 6 લાખ રૂપિયા ન્યુ અસેટ અકાઉન્ટ ડેબિટ. અને નવી ફેસિલિટી લીધી તો રૂપિયા તો જશે એટલે ટુ બેંક 6 લાખ રૂપિયા, બરાબર છે. અને ફાઇનલી મિત્રો, ફાઇનલી જે અમાઉન્ટ અહીંયા આવશે આપણા સમમાં જોઈ લો. છેલ્લે રેવન્યુ એક્સપેન્સમાં કેટલી અમાઉન્ટ આવી હતી? ફાઇનલ અમાઉન્ટ કેટલી આવી હતી? આ 10,20,000.
જે ફાઇનલ 10,20,000 ની અમાઉન્ટ આવી એની મિત્રો એક લાસ્ટ છેલ્લી એન્ટ્રી દઈ દેવાની. શું જોઈ લો, રેવન્યુ અકાઉન્ટ ઓર પીએનએલ અકાઉન્ટ ડેબિટ કેટલા હતા? 10,20,000. 10,20,000 જે ફાઇનલ અમાઉન્ટ આવી 10,20,000 ટુ રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ને ક્લોઝ કરવાનું, બીજું કઈ નહીં. રિપ્લેસમેન્ટ ની ડેબિટ બેલેન્સ હોય ક્લોઝ કર્યું એટલે ક્રેડિટ, અને જવા કેવા દેવાનું રેવન્યુ અકાઉન્ટ અથવા તો પીએનએલ અકાઉન્ટ એમ લખી નાખવાનું. એ અમાઉન્ટ તમને બધી ટેબલમાંથી મળશે. ટેબલમાં 5 જર્નલ એન્ટ્રીના આન્સર મળી જશે. આપણે ખાલી જર્નલ એન્ટ્રીની સિક્વન્સ નંબર 1 જે ઓલી કેશ કોસ્ટ છે એમાંથી કેપિટલ કેટલું, રેવન્યુ કેટલું, પછી ઓલ્ડ મટીરિયલ છે એ નવી અસેટમાં પ્લસ કરશું, રિપ્લેસમેન્ટમાં ક્રેડિટ કરશું કેમ કે એક્સપેન્સ ઘટે છે. પછી સેલ ઓફ સ્ક્રેપ ની એન્ટ્રી, પછી નવી ફેસિલિટી લીધી એની એન્ટ્રી, બરાબર છે. અને છેલ્લે રિપ્લેસમેન્ટ ક્લોઝ કરીને ક્યાં જવા દો? રેવન્યુ અકાઉન્ટ અથવા તો પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. એવરીબડી ક્લિયર? યસ ઓર નો? કમ ઓન ટેલ મી. યસ સર. ચલો, તો એ જે ક્વેશ્ચન એવો કરાવું છું જેમાં ઓલ્ડ મટીરિયલ ની કોસ્ટ ઇન્ક્લુડેડ હોય. બાકીના બે સમ તમને હોમવર્કમાં થઈ જશે આરામથી. બરાબર, ચલો તો ક્વેશ્ચન નંબર 1 જો ધ્યાનથી. હવે તમને આવડી જશે મિત્રો, વાંધો નહીં આવે, આરામથી જોજો. બરાબર, ક્વેશ્ચન નંબર 1 રીડ કરીએ આપણે. અ બિલ્ડિંગ ઓફ અ ફેક્ટરી હેઝ બીન રિપ્લેસ. ચલો, એક ફેક્ટરીમાં એક બિલ્ડિંગ આપણે રિપ્લેસ કરીએ છીએ જેની ઓરિજિનલ કોસ્ટ કેટલી હતી જ્યારે આપણે બનાવી ત્યારે પહેલી વખત, ત્યારે 12 લાખ રૂપિયા હતી. હવે આજે એને રિપ્લેસ કરવા જઈ છે તો આજે આપણને કેટલામાં પડી? 25,97,000 માં. આજે આપણને 25,97,000 માં પડી. આ 12 લાખમાં શું થયું છે મિત્રો? 12 લાખમાં તો કે મટીરિયલ, લેબર અને અધર એક્સપેન્સ કેટલા રેશિયોમાં હતું? 5:3:2. અને ઓરિજિનલ કોસ્ટની કમ્પેરિઝનમાં મટીરિયલ, લેબર કેટલું વધ્યું છે? ઇન્ક્રીઝ બાય 25%, 15% and 10%. બરાબર છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ધ્યાન દેજો. યુઝ ઓફ ઓલ્ડ મટીરિયલ ઇન ન્યુ બિલ્ડિંગ ઇઝ 50,000. જૂની બિલ્ડિંગ નું મટીરિયલ તમે નવા બિલ્ડિંગમાં યુઝ કર્યું છે 50,000 નું હતું, એન્ડ ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન અબોવ કોસ્ટ ઓફ 25,97,000. જો 25,97,000 જે અત્યારની કોસ્ટ છે ને, ટોટલ કોસ્ટ, એના અંદર આ 50,000 ઇન્ક્લુડેડ છે. આના પહેલાનો સમ આપણે કેવો કર્યો? જે ઇન્ક્લુડેડ નહોતું. આ કેવો સમ છે? ઇન્ક્લુડેડ છે. Scrap material was sold for 20,000 and additional house was constructed at 2,50,000. ચલો, તમને સ્ક્રેપ પણ આપી દીધું છે અને એડિશનલ ફેસિલિટી, એડિશનલ કન્સ્ટ્રક્શન પણ આપી દીધું છે આપણને જર્નલ એન્ટ્રી ટેબલ. તો સિમ્પલી સમજો, સમની શરૂઆત ક્યાંથી થશે મિત્રો? તો કે 25,97,000. ક્યાંથી? તો કે ટોટલ કોસ્ટ કેટલી? 25,97,000. શું આના અંદર 50,000 ઇન્ક્લુડેડ છે ફ્રેન્ડ? યસ ઓર નો? કમ ઓન ટેલ મી. યસ સર, ઇન્ક્લુડેડ છે. બસ, તો બસ એ આપણે માઇનસ કરવાનું. લેસ કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝ 50,000. તો 25,97,000 માંથી 50,000 માઇનસ કરશું તો એને કહેશું ટોટલ કેશ કોસ્ટ, જેને કહેશું 25,47,000. હવે આપણે શું ગોતવાનું? પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ, કે જે 12 લાખની અસેટ આજે બનાવવા જાય સેમ ટુ સેમ, તો એ કેટલામાં પડશે? એની એક વર્કિંગ નોટ બનાવવાની. મેં તમને સમજાવ્યું એમ ચાર્ટ ફોર્મેટમાં બનાવો, અથવા તમને અહીંયા જો વર્કિંગ નોટ બનાવી છે, વર્કિંગ નોટ 1, તો ટોટલ 12 લાખ રૂપિયા થયા છે. એમાં મટીરિયલ, લેબર અને અધર એક્સપેન્સ કેટલું? તો કે 5:3:2. 12 લાખ ને 5:3:2 માં ડિસ્ટ્રીબ્યુટ કરો, 6 લાખ, 360 અને 240. પછી ઉપર અહીંયા લખ્યું છે ઇન્ક્રીઝ કેટલું થયું છે? ઇન્ક્રીઝ બાય 25%, 15% અને 10%. તો એ આપણે ઇન્ક્રીઝ કરી નાખવાનું. એ શું કરવાનું? આપણે ઇન્ક્રીઝ કરવાનું. આ ત્રણનો ટોટલ અહીંયા લખી નાખવાનો, 2,28,000. પછી એમના વિચાર 2,28 કેવી રીતના આવ્યા? કે આ ત્રણનો ટોટલ આવ્યો. બરાબર છે. રિસ્પેક્ટિવ જે બી ઇન્ક્રીઝ થાય એ ફાઇનલ કરો, અને જે નવી અમાઉન્ટ મળે એ ત્રણનો ટોટલ કેટલા આવે છે? 14,28,000 રૂપિયા. 14,28,000 એને કહેશું પ્રેઝન્ટ કોસ્ટ. અને 14,28,000 તમારે કઈ કોલમમાં લખવાના? રેવન્યુ એક્સપેન્સમાં. એટલે 25,47 માંથી 14,28 માઇનસ કરો તો જે 11,19,000 બચ્યા એને આપણે કહેશું કેપિટલ એક્સપેન્ડિચર. તો ચલો, આની આપણે એન્ટ્રી વિધાઉટ કઈ પણ જોયા વગર આપણે બોલી શકીએ એન્ટ્રી? હા સર. તો કે અહીંયા આપણે પહેલી એન્ટ્રી શું લખશું? તો કે નવી અસેટનું નામ છે બિલ્ડિંગ, તો બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ.
રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ કેશ કોસ્ટ. તો કેશ કોસ્ટ કેટલી છે 25,47,000. એમાંથી રેવન્યુ એક્સપેન્સ કેટલું 14,28,000 અને કેપિટલ એક્સપેન્સ કેટલું 11,19,000 રૂપિયા. ચલો ક્લિયર થાય બધાને ભાઈ? યસ ઓર નો? ટેલ મી. યસ સર, યસ યસ. ચલો સરસ. પછી પછી શું આપ્યું છે ધ્યાનથી જો. આપણને ઓલું 50,000 નું ઓલ્ડ મટીરિયલ, જે ઓલ્ડ મટીરિયલ આપણે યુઝ કર્યું છે એ રેવન્યુ એક્સપેન્સ માંથી માઇનસ કરવાનું કેમ કે જૂની અસેટ નું હતું, અને બિલ્ડિંગ માં એટલે કેપિટલ એક્સપેન્સ માં પ્લસ કરવાનું. ચલો તો જૂનું મટીરિયલ નવામાં યુઝ કરો લાઈક ચેર, તો અસેટ ની વેલ્યુ વધે, એટલે અસેટ ની વેલ્યુ વધે તો અસેટ વધે તો ડેબિટ, બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ બાય 50,000, અને એક્સપેન્સ ઘટે તો ક્રેડિટ એટલે ટુ રિપ્લેસમેન્ટ 50,000. ત્રીજું છે સેલ ઓફ સ્ક્રેપ. ત્રીજું શું છે? સેલ ઓફ સ્ક્રેપ. ચલો સ્ક્રેપ માં સેલ કર્યું તો રૂપિયા આવશે, તો બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલાનું સ્ક્રેપ છે 20,000 નું. જો અહીંયા લખ્યું છે 20,000. ટુ એક્સપેન્સ ઘટશે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. નંબર 4 પછી કોઈક નવી ફેસિલિટી લીધી કેટલા રૂપિયાની 250. તમે નવી અસેટમાં નવી ફેસિલિટી 2.5 લાખ રૂપિયાની એડ કરી છે, જસ્ટ લાઈક એલિવેટર. તો નવી ફેસિલિટી લીધી છે એટલે રૂપિયા જશે તો ટુ બેંક, અને અસેટની વેલ્યુ વધશે યસ, તો બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ 250. બરાબર. એન્ડ લાસ્ટમાં રિપ્લેસમેન્ટ ને ક્લોઝ કરવાનું. તમારે કઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. તમે આ જે ટેબલ બનાવ્યું છે એમાં જે રિપ્લેસમેન્ટ કોસ્ટ નો ફાઇનલ ફિગર આવ્યો હશે આ 1358 નો, બરાબર છે, એની તમારી એન્ટ્રી આપી દેવાની. નંબર 5 કે ભાઈ રેવન્યુ અકાઉન્ટ અથવા તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ 13,58,000. ઘણાને ક્વેરી થશે સર આ 14,19,000 જે કેપિટલ એક્સપેન્સ નો ટોટલ આવ્યો એનું શું કરવાનું? એની કોઈ એન્ટ્રી ના, એ ખાલી બેલેન્સ શીટ માં દેખાડી દેવાની એઝ એક્સપેન્સ. બરાબર છે. બાકી એની કોઈ સ્પેશિયલ એન્ટ્રી આવશે નહીં. અને 14,19,000 આ રીતે ટેલી થઈ જશે. જો પહેલા બિલ્ડિંગ માં 11,19,000 ડેબિટ થયા, પછી 50,000 ડેબિટ થયા, અને પછી 250 ડેબિટ થયા. આ ત્રણ નો ટોટલ 14,19,000 આવી જશે. એવરીબોડી ક્લિયર? યસ ઓર નો? યસ સર, ક્લિયર. જો બધાને સમજાઈ ગયું તો જકાસ બોલો ભાઈ, જકાસ. ચક્કાસ ચક્કાસ સર. તો વાંધો નહીં ભાઈ, સરસ. તો એકચ્યુઅલમાં બસ આવા બે ટાઈપના સમજ આવે છે, ત્રીજું કોઈ આમાં નવું આવતું નથી. એટલે જો એન્ટ્રી પણ દેખાશે, હા તમારે ખાલી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમારે બધા નેરેશન સમજી લેજો. નેરેશન એકવાર રીડ કરી લેજો. નેરેશન એક્ઝામમાં લખવા પડશે. બરાબર છે? બરાબર છે, એટલે એટલું એક ખાસ કરી લેજો. યસ સર. થઈ જશે તમારે. એટલે મેં પહેલો સમ કરાવ્યો. બીજો સમ નોટ ઇન્ક્લુડેડ વાળો છે, એટલે એનું સોલ્યુશન પણ આપ્યું છે, એ એક તમે જોઈ લેજો. અને ચોથો સમ પણ સાવ ઈઝી છે, કાંઈ અઘરું નહીં લાગે, નવું કાંઈ મળશે નહીં. હા, એમાં જો આ લોકો એક સમમાં શું કીધું છે, શું બનાવવાનું છે? સ્ટેટમેન્ટ ઓફ ક્લાસિફિકેશન ઓફ કેપિટલ ને રેવન્યુ. એટલે આપણે જે સ્ટેટમેન્ટ બનાવ્યું, પછી જર્નલ એન્ટ્રી. અને જો રિપ્લેસમેન્ટ અકાઉન્ટ બનાવવાનું કે તો ભાઈ આવડે ને, કેમ કે રિપ્લેસમેન્ટ તમે જે જર્નલ એન્ટ્રી કરી છે એની પોસ્ટિંગ કરવાની, બીજું કાંઈ કરવાનું છે નહીં. ચલો, તો આની સાથે આ ચેપ્ટર ની આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. બરાબર છે.